બની ગયું છે અને જેટલા પણ ભક્તો છે અહીંયા એ બધા જ ભક્તો સાકરમાં જે મીઠાશ છે એમ આપણા જીવનની અંદર કોઈની સાથે અનબનાવ બન્યો હોય, કડવાશ આવી હોય તો એના માટે આવતા હતા અને ગામ એટલું ભાગ્યશાળી કે આવા મહાપુરુષને ભિક્ષા સ્મરણ કરી શકીએ છીએ। પછી સંતો ખડકીની બહાર જાય પછી સાકર વર્ષા અને આરતીનો પ્રોગ્રામ થાય છે। છેલ્લા 39 વર્ષથી મને આપણે સાઈડમાં જો આપણે એનો લાભ ન લઈએ તો પછી આપણા જેવા અભાગ્ય બીજા કોણ? જાતે આવી નથી શકતા। સંતરામ મહારાજ જેનું વર્ણન કરે જી બાપજી, આજે પીપળજ ગામે સાકર વર્ષા કેટલામી સાકર વર્ષા છે, શું કહેશો? છેલ્લા 70 વર્ષથી પીપળજની અંદર માસુદ 14 સાકર વર્ષા થાય છે। સંતરામ મહારાજ સૌપ્રથમ પીપળજ પધાર્યા અને ત્યાંથી દેરી થઈને નડિયાદ શહેરમાં આવ્યા હતા અને આજે સંતરામ મહારાજનો પીપળજની અંદર 70 વર્ષ થયા અને એને લઈને આજે મહારાજને ત્યાં સાકર વર્ષ કરવામાં આવે છે। તે સમયે સંતરામ મંદિરના બધા જ સંતો મહંતો એ પીપળજની અંદર પધારે છે અને સાકર વર્ષા કરે છે। આખું ગામ આ સાકર લૂંટીને આનંદ પામે છે અને વર્તમાન મહંત પરમપૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આ સાકર વર્ષાનો આનંદ સૌને પ્રાપ્ત થયો છે। શ્રી સંતરામ મહારાજ કી જય। જી, તમારું નામ અને આજે પીપળજ ગામે સાકર વર્ષા યોજાઈ, કેટલામી સાકર વર્ષા હતી અને કેટલા પણ સાકરનો પ્રસાદમાં ધરાવવામાં આવે છે? જય મહારાજ। અમે જ્યારે રામદાસ કરમસદ બેઠા તે વર્ષેથી પ્રથા પાડેલી, આજે 70 વર્ષ થયા અને 500 ગ્રામ સાકરથી ચાલુ કરેલું। અત્યારે 8મણથી 9મણ સાકર અમારે વપરાય છે અને અહીં આગળ બધી ગાદીના સંતો આવે છે। એમાં ગણેશદાસ, સત્યાદાસ, નિર્ગુણદાસ એવા બધા સંતો આવે, મોરારીદાસ કરમસદવાળા અને અનેક મહંત આવે છે।
આ વખતમાં કેટલામી સાકર વર્ષા હતી અને કેવો લાભ મળ્યો? અમારે લગભગ 7 એક સાકર, 10 એક કોપરું અને 20 કિલો જેવી ચોકલેટ આટલું વપરાય છે પીપલગમાં. અહીંનો મહિમા શું છે? અહીંનો મહિમા એ છે કે જ્યારે બાળ અવધૂત યોગીરાજ બાળપણમાં જોરી લઈને નીકળેલા અને ગામમાં પીપલગમાં ભિક્ષા માગવા જાય અને આ ઘર બ્રાહ્મણોના હતા અને રાતે બ્રાહ્મણને ઘેરે આવે તો રાતે એમના પાદુકા પડ્યા અને સવારે એવા અલોપ થઈ ગયા. અલોપ થઈ ગયા એટલે રેલવે ક્રોસિંગ આગળ ડેરીએ રહ્યા અને ત્યાંથી નડિયાદ ગયા. આ વખતમાં જે સાકર વર્ષા યોજાઈ એ કેટલામી સાકર વર્ષા હતી શું કહેશો? આ વખતે 70મું વર્ષ બેઠું. આ વખતે ભક્તોને કેવો લાભ મળ્યો છે? આ વખતે ભક્તોને એટલો બધો લાભ મળ્યો કે 3 થી 4 હજાર માણસો હરિભક્તો આવ્યા અહીંયા દર્શન કરવા. સંતરામ મંદિરમાં જે સાકર વર્ષા યોજાય છે તેવી પીપલગમાં પણ યોજાય છે. યોજાય. અહીંથી અહીંયા જે ભક્તો બહારથી આવે છે તે લોકોનું કહેવું એવું છે કે અમે મોબાઈલના માધ્યમથી આવ્યા. શું કહેવું? મોબાઈલના માધ્યમથી તો સાચી વાત, પણ અસલ જે બાળ અવધૂત યોગીની ભૂમિ છે એટલે સંતરામ મહારાજ પોતે જ ખેંચી લાવે ભક્તોને.